અમદાવાદમાં યુવાનો ઘરેથી ટ્યુશન જઈ રહ્યા છે તેવું કહીને નીકળ્યા રીલ્સ બનાવવા સરખેજ ખાતે આવેલી જે ફતેવાડી કેનાલ છે ત્યાં કાર વડે તેઓ રીલ શૂટ કરી રહ્યા હતા અને અચાનક કારનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેઓ કેનાલમાં ખાબક્યા, જેમાં બે યુવાનોના ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે, જ્યારે એક યુવાનની શોધખોળ ચાલી રહી છે। ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેકને ફેમસ થવું છે। ફેમસ થવા માટે, હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે। ઘણા બધા સ્ટન્ટ કરતા આપણે વિડીયો ભૂતકાળમાં પણ સોશિયલ મીડિયા પર જોઈ ચૂક્યા છે। ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવી રીતે કાળા કલરની સ્કોર્પિયો કારમાં રીલ બનાવવા માટે ગયેલા યુવાનોના મોતના સમાચાર મળી રહ્યા છે। હવે ઘટના એવી છે કે જે કાર માલિક છે સૌરભ ગુપ્તા, તેમણે પોતાના મિત્ર મૌલિક નામના વ્યક્તિને કાર આપી હતી। ત્યારે મૌલિક છે તેમણે રુદ્રા નામના વ્યક્તિને કાર આપી અને રુદ્રાના આ મિત્ર જે મૃતક છે યક્ષ ભંડોરિયા અને યશ સોલંકી, તે લોકોએ અમને અહીંયા ફોટા પડાવવા માટે જવું છે નજીકમાં, તમારી કાર આપો તેવું કરીને રુદ્રા પાસેથી આ યુવાનો છે તે કાર લઈ ગયા અને અમદાવાદના સરખેજ ખાતે ફતેવાડી જે કેનાલ આવેલી છે ત્યાં તેઓ રીલ શૂટ કરી રહ્યા હતા। આ સમયે યશ સોલંકી નામનો જે યુવાન છે તે ડ્રાઈવ કરી રહ્યો હતો અને અચાનક તે રીલ શૂટ કરતા દરમિયાન આ પરથી યુટર્ન કાર ન થતાં અંતે કાર છે તે કેનાલમાં ખાબકી હતી। આ ઘટનાના પગલે જે એક યુવાન છે તે આ રીલ શૂટ કરી રહ્યો હતો તેઓ તાત્કાલિક દોડી આવ્યો હતો અને આસપાસના લોકોને પણ ટોળે ઉમટી પડ્યા હતા। યુવાનોને બચાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ ઊંડી કેનાલ હોવાથી કેનાલમાં ડૂબી જવાના કારણે યક્ષ ભંડોરિયા અને યક્ષ સોલંકી નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ક્રિસ દવેની શોધખોળ ચાલી રહી છે। આ ઘટના જાણ ફાયર વિભાગના જવાનો થતાં ફાયર વિભાગની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલાના સંદર્ભમાં એમ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે પરિવારમાં હૈયાફાટ રુદન સામે આવ્યું છે। પરિવારે રોકકળ મચાવી હતી અને જે તેમના આશાસ્પદ યુવાનો ગુમાવ્યા છે। ટ્યુશન જવાનું કહીને નીકળેલા આ રીલ્સના ચક્કરમાં યુવાનો મોતને ભેટ્યા છે, તેના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।